આપણો પરિવાર, બરાબર? પરિવારમાં કાકા હોય, કાકી હોય, મામા હોય, ફોઈ હોય, પણ તમારા બધાને શું થાય છે? તમે ઘણા મોટા પપ્પા, ભાઈ એ રીતે બોલાવતા હોય છો. ઘણા પપ્પાને કાકા કહેતા હોય છે, એટલે તમને પ્રોપર નામ બોલતા આવડતા નથી. તો આપણે આજે એક મસ્ત મજાની પ્રવૃત્તિ કરીશું કે ભાઈ કોને શું કહેવાય. હવે તમને બધાને મેં એક એક કાગળ આપ્યો છે, બરાબર? એની અંદર લખેલું છે ભાઈ. હવે તમારે બધાએ બોલવાનું છે કે એનો સંબંધ પણ શું કહેવાય. ભાઈ યશવી જોજો હો બેટા, સવિતા બી છે બેટા, આવી જાય અંદર. ચલો હવે તમારે અહીંયા જોવાનું. ચલો ભાઈ, શું છે ભાઈ પહેલું? કાકા. ભાઈ કાકા કોને કહીશું? પપ્પાના ભાઈ કાકા. બોલો તો ભાઈ, કોને કાકા કહેવાય? બોલો કોને કહેવાય? પપ્પાના ભાઈ એટલે કાકા. ચલો ભાઈ. પપ્પાની બા એટલે દાદી. હા, પપ્પાની મમ્મી, તો પપ્પાની મમ્મીને આપણે શું કહીશું? દાદી. દાદી. ઘણા બા પણ કહેતા હોય છે. બોલો. મમ્મીની મમ્મી નાની. હા, મમ્મીની મમ્મીને શું કહીશું આપણે? નાની. નાની પણ કહેવાય, દાદી પણ કહેવાય છે, ઘણી જગ્યાએ બા પણ કહેતા હોય છે. ચલો ભાઈ. મમ્મીની બહેન માસી. હા ભાઈ, માસી કોને કહેવાય? મમ્મીની બહેન. મમ્મીની બહેન એટલે માસી. ચલો ભાઈ, તમે કોણ છો? પપ્પા ફોઈ. કોણ? પપ્પાના ભાઈ ફોઈ કોને કહેવાય? ફોઈ. હા, ફોઈ. પપ્પાની બહેન એટલે ફોઈ. ભાઈ મમ્મીની બહેન એટલે મમ્મીની બહેન. માસી. મમ્મીની બહેન. માસી. ભાઈ તમને રાખડી બાંધવા કોણ આવે છે? બહેન. રાખડી બાંધવા બહેન પણ આવે, અને બીજું કોણ આવે? પપ્પાને કોણ રાખડી બાંધે? માસી. માસી. પપ્પાને કોણ રાખડી બાંધે? ફોઈ. પપ્પાને કોણ રાખડી બાંધે? ફોઈ. ફોઈ. તો ફોઈ છે એ રાખડી બાંધવા આવે છે ને? હા. બહેન પણ રાખડી બાંધવા આવે. એટલે પપ્પાની બહેન એટલે ફોઈ. ભાઈ પપ્પાની બહેન એટલે ફોઈ. ફોઈ. અને મમ્મીની બહેન એટલે માસી. મમ્મીની બહેન એટલે માસી. પપ્પાના ભાઈ એટલે કાકા. પપ્પાના ભાઈ એટલે કાકા. પપ્પાની મમ્મી એટલે દાદી. મમ્મીની મમ્મી એટલે નાની. વેરી ગુડ. ચલો ભાઈ, શું છે? ભાઈ. પછી મમ્મીના ભાઈ મામા. હા ભાઈ, મામા કોને કહીશું? મમ્મીના ભાઈ મામા. મમ્મીના ભાઈ એટલે મામા. ભાઈ મામાના ઘરેથી હોય તેને શું કહેવાય? મામી. મામી. મામાના ઘરેથી હોય તેને શું કહેવાય? મામી. અને કાકા, ભાઈ કાકાના ઘરેથી હોય એને કાકી. કાકી કહીશું. વેરી ગુડ. ચલો શું આવ્યું ભાઈ? મમ્મીના પપ્પા નાના. મમ્મીના પપ્પા એટલે નાના. નાના પણ કહેવાય અને દાદા પણ કહેવાય. ચલો ભાઈ. પપ્પાના પપ્પા દાદા. ભાઈ પપ્પાના પપ્પા, દાદા. મમ્મીના પપ્પા, મમ્મીના પપ્પા નાના. નાના. ચલો ભાઈ, પછી કોણ છે? મમ્મી. પછી પપ્પા. બતાવો ભાઈ. બહેન. પછી કાકી. પછી મામી. મામી. ચલો ભાઈ, પપ્પાની બહેન. હવે હું તમને પ્રશ્ન પૂછીશ. પપ્પાની બહેન, ફોઈ. મમ્મીની બહેન, માસી. મમ્મીની બહેન, માસી. પછી પપ્પાના પપ્પા, દાદા. મમ્મીના પપ્પા, મમ્મીના પપ્પા નાના. નાના. મમ્મીની બહેન, માસી. મમ્મીની બહેન, માસી. માસી. ભાઈ ફોઈના ઘરવાળા હોય તેને શું કહેવાય ખબર છે? ફુવા. ફુવા. શું કહેવાય? ફુવા. ફુવા. તો તમને બધા સંબંધની ખબર પડી ગઈ? કમ્પ્લેટ. પછી ભાઈ હોય મોટો પરણાયો હોય તો ભાઈની ઘરવાળી હોય તેને શું કહીશું આપણે? તમે શું કહીને બોલાવો છો ઘરે? ભાઈની ઘરવાળી હોય તો આપણે એને શું કહીએ? ભાભી. હા, શું કહેવાય? ભાભી. ભાભી. હવે હોળી પર તેડવા જશો ને બધા, ભાભીને તેડવા જાવશો ને તો એને કહેવાય ભાભી. ચલો, મમ્મીના ભાઈ, મામા. મમ્મીના ભાઈ, પપ્પાના ભાઈ. યાદ રાખવાનું ભાઈ. પપ્પાના ભાઈ અને કાકાની ઘરવાળી, મામાની ઘરવાળી. કમ્પ્લેટ. ક્લિયર? વેરી ગુડ.